જય મા મેલડી. અત્યારે સવારના વાગી ગયા છે 8 વાગી ગયા છે. અત્યારે અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને. જય માતાજી. હવે મળીશું આપણે નાઈન ધોઈને પછી નાસ્તો કરવાનો છે, પછી આ બધા કામ કરે છે અત્યારે, એટલે એવું છે. એટલે પછી આપણે હવે ગરમ પાણી થાય છે, પછી નાવા જવું. આપણે ગરમ પાણી સિવાય ઠંડા પાણી નાતા નથી. હવે જય માતાજી. ફાઇનલી હવે નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે માથું બાથું વળવી નાખ્યું, વરાજા થઈ દેવી. પછી નાક વધી જશે, થોડાક નખ કાપી નાખવી. માથી ક્યાં હરખું વળાવવાનું હોય આપણે. અને ઈચ્છું છે થોડાક નખ કાપી નાખવી. નખ કાપીને પછી તમને મળું. ફાઇનલી નખ બગ કપાઈ જશે. પછી હવે બહાર જવાનું છે રખડવા નહીં કે ફરવા જાવું. આમ ત્યાં માંડાવડું કેમ પણ સારો લાગુ ને. સારો શું તમને થોડી ખબર હોય તરીકો કેવો છે. તરીકો બહુ છે, તરીકો બહુ પર સુરતમાં ગરમી બહુ થાય. શું કરવું હવે? તમે જો એ કરી નાખ્યો આપણે. આ ઉડે તોત્યા અને બળ્યો ઘા. तेरे अभी तो टेलर चल दिखा रहा हूँ ए लटक जा ફૂલ થેલીમાં ભેગા છે. નહીં એમાંથી भाई હજી અંદર હશે તો હરખું હશે. હજી ઊંચું કરો. अरे 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 ऊपर गई है भैया वो कटोरी यहीं आएगी. ताली बजाओ जरा, मैं वापिस बोला हूँ. ताली बजा दो. ये ફાઇનલી અમે આવી છે રખડવા બાજુ તૈયાર છીએ. ગાડી આપણે ધીમી તાકવાની છે. આપણે બહુ ગાડી આવડતી નથી. હા ભાઈ આવડે તો ભાઈ, ગાડી તો આવડે જ છે. ગાડી કરવા જઈ કોકની. ફાઇનલી અમે મામાદેવના મંદિરે ભોગવા આવી ગયા છીએ. મામાદેવ કોમેન્ટમાં લખી નાખજો જય મામાદેવ. જો મામાદેવનું મંદિર અહીં ખૂણા ઉપર જ છે. હવે ભોગવા આવી ગયા છીએ મામાદેવના મંદિર. મામાદેવનું મંદિર છે. ગાડી પાર્ક કરવી પડશે. જય મામા. ફાઇનલી હવે મામાદેવના દર્શન કરી લીધા છે. હવે નીકળવી છે ઘર બાજુ નીકળવી છે. બીજો દોસ્તાર કોઈક મળી જાય તો દોસ્તારને ફોન કરવાનો થાય. ઓફિસે બે લે એટલે એને મળવા જવાનું છે. ઉત્તરાખંડના છે ભાઈ, એટલે એને મળવા જવાનું છે. હવે ના જઈને મળશું. ફાઇનલી ગાઈઝ અત્યારે મારો દેવામાંથી બસો આવી રહી છે. અત્યારમાં 5 વાગ્યા જો રજા પડી ગઈ છે. હીરા ફૂટી ગયા એટલે રજા પડી ગઈ છે. તો 5 વાગ્યાની બસો આવી ગઈ છે.